એવા તમામ વ્યક્તિઓ માટે એક કસરત હું બતાવું છું કે જે તમને તમારા માટે કમરના દુખાવા માટે રામબાણ સાબિત થશે. ઘણા બધા લોકોની ફ્લેક્સિબિલિટી જે હોવી જોઈએ એ રહેતી નથી. કમરથી એકદમ જકડાયેલા રહેતા હોય, સવારમાં ઉઠે એટલે કમર એકદમ જકડાયેલી હોય એટલે ચાલવામાં તકલીફ થાય, વાંકા વળવામાં તમને તકલીફ થાય છે, તમે નીચે બેસવામાં પણ તમને તકલીફ થાય, કોઈ વસ્તુ નીચેથી ઉચકવી હોય તો પણ તમારો કમરમાં તમારો હાથ જતો રહે કે યાર આ કમર દુખે છે. હવે આ પ્રકારની તકલીફ હોય, સાથે સાથે જે લોકોને પેટને લગતી તકલીફો, પાચનને લગતી તકલીફો હોય કે પાચન ક્રિયા નબળી હોય, ડાયજેશન ન થતું હોય કે એવી કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એ ડાયજેશન ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે, વોકિંગ સુધારવાનું કામ કરે. ઘણા લોકોનું પોસ્ચર ખરાબ હોય. પોસ્ચર ખરાબનો મતલબ છે ઘણા લોકો, આપણે બેસવાનું કેવું હોય આવી રીતના સીધા હોય ને, ઘણા લોકો આવી રીતના ઊભતા હોય, એમાં એનો કમરનો ભાગ આ રીતના હોય, જે હિપ્સનો ભાગ છે એ બહાર નીકળેલો હોય અને આ રીતના ઊભતા હોય છે, બરાબર છે, કમર આ રીતના રાખીને. પણ ખરેખર એ પોસ્ચરનો જે ભાગ છે, કમરથી તમારો ભાગ આ રીતના વળેલો છે, તો એ ભાગને સુધારવાનું કામ છે. એ હું જે એક એક્સરસાઇઝ બતાવું છું એ એક્સરસાઇઝ કરશે. કઈ એક્સરસાઇઝ છે, કયો યોગ છે? કેટ એન્ડ કાવ પોઝ, જે તમે કદાચ ક્યારેય શીખ્યો નહીં હોય, શીખ્યો હશે તો કર્યો નહીં હોય, એક જે કસરત છે, યોગ છે, એ તમારે આજે શીખવાનો છે. ખાસ કરીને જેમને ગોઠણના દુખાવો હોય એ લોકો ના કરો, કારણ કે આમાં ગોઠણ ઉપર થોડું આ રીતના ઊભા રહીને આ કસરત કરવાની છે, બરાબર છે. આની અંદર જ્યારે તમે આ કસરત કરો છો તો બંને હાથ છે એના વચ્ચે થોડું અંતર રાખવાનું છે. ઘણા લોકો આવી રીતના કરતા હોય, પણ એવી રીતના નહીં. કમરને સ્ટ્રેટ રાખો, કમરને સીધી રાખો, બંને હાથને થોડા આ રીતના આગળ રાખવાના છે. ત્યાર પછી બંને પગને આ રીતના વાળેલા રાખો, બરાબર છે. અને એ પછી તમારે આ કસરત છે કરવાની છે. એમાં પહેલા તમારે આખું નીચે આ રીતના જુઓ, મેં જે નીચે ઝૂક્યો છું, પેટને નીચે તરફ, કમરને એકદમ નીચે તરફ ખેંચવાની છે. ગળું છે, આપણું ડોક છે, એને ઉપર તરફ અને ઉપરની દિશામાં જોતા હોય એ રીતના. ત્યાર પછી એકદમ ઉલટું, બરાબર, આ રીતના ઉપર ઉઠો, કમરને ઊંચી ઉઠાવવાની છે અને થોડી વાર માટે પેટ અંદર, કમર ઊંચી, આપણું મોં છે નીચું, અને આ રીતના થોડી વાર માટે રહેવાનું. ત્યાર પછી ઉલટું, કમરને નીચે, મોં છે, આપણી આંખો છે એકદમ આકાશની દિશામાં હોવી જોઈએ. એ રીતના તમારે આ રીતના કરવાનું છે. એક સેટ છે કમસે કમ 5 વખત નીચે, 5 વખત ઉપર, આવી રીતના કરી નાખવાનું છે. ઉપર જાઓ ત્યારે આખું શરીર છે આ રીતના, કમર જે આ ભાગ છે, આપણો આ ભાગ છે, બધું એકદમ ઉપર જાય એ રીતના તમારે એ પોઝિશન કરવાની છે. ત્યાર પછી એકદમ નીચે લાવવાની કોશિશ કરવાની, પેટનો ભાગ ખેંચવાનો, આ રીતના કરવાની. પછી થોડું ફાસ્ટ પણ કરી શકો. 1 2 3 4 5. જ્યારે ઉપર ઉઠો, ઊંડો શ્વાસ ભરીને ઉપર ઉઠો, નીચે આવો તો શ્વાસ છોડીને નીચે આવો. આ રીતના તમે થોડી વાર માટે કસરત કરશો તો તમારો કમર પણ ખુલી જશે, સ્નાયુઓ ખુલી જશે, સાંધા આપણા અંદરના ખુલી જશે, ફ્લેક્સિબિલિટી આવી જશે, વોકિંગ કરવામાં તમને સરળતા રહેશે, પોસ્ચર તમારો સુધરી જશે, પાચન ક્રિયા મજબૂત થશે અને પેટના ભાગની પણ સારી એવી કસરત થશે. પેટના ભાગની સારી કસરતનો મતલબ છે તમારે જે પેટની ચરબી વધી ગઈ છે એમાં પણ જલ્દીથી તમને રાહત મળશે. હાથ અને પગ પણ તમારા થોડા ફ્લેક્સિબલ થશે અને મજબૂત થશે. આ કસરત કોઈ સામાન્ય કસરત નથી, બરાબર છે. આના સિવાયની પણ મેં કસરત બતાવી, પીસીઓડી, પીસીઓએસ માટે વિડીયો મૂકેલો છે, થાઇરોઇડ માટે યોગા મૂક્યા છે, ની પેન માટે મેં જબરજસ્ત વિડીયો લાઈવ થઈને મૂકેલો છે, તો લાઈવ સેશનમાં તમે જોઈ શકો. સાયટિકા માટે મૂકેલા છે. અલગ અલગ ઘણી તકલીફો માટે વિડીયોઝ મેં કસરતના શીખવેલા છે કે જે લોકો અત્યારે ઘણા બધા રૂપિયા લઈને આ પ્રકારની એક્સરસાઇઝો કે કસરતો તમને શીખવતા હોય, હું તમને અત્યારે ફ્રીમાં શીખવી રહ્યો છું. કમરનો દુખાવો હોય એમને વિડીયો મોકલી દો, વિડીયો લાઈક કરો, કોમેન્ટ કરો. અગર વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી